શું તમે જાણો છો કે નવજાત બાળકનું પહેલું સ્નાન ક્યારે કરાવવું જોઈએ? નવજાત બાળકની ચામડી ઉપર જન્મ સમયે સફેદ રંગનો ચીકણો પદાર્થ હોય છે, જેને મેડિકલની ભાષામાં વર્નિક્સ કેઝિયોઝા કહેવાય છે, જે નવજાત બાળકની કુદરત તરફથી મળેલી અમૂલ્ય એવી પ્રોટેક્શન ક્રીમ છે, જે બાળકની ચામડીને ઇન્ફેક્શન અને ઠંડીથી બચાવે છે. મિત્રો, લોકવાયકા એવી છે કે માતાએ જો વધારે પ્રમાણમાં છાશ કે માખણ ખાધું હોય તો એની ચામડી ઉપર આવું ચોટેલું આવે, પરંતુ એ બિલકુલ વાહિયાત વાત છે. મિત્રો, જો જન્મ પછી બાળકને તરત જ નવડાવવામાં આવે તો એ વર્નિક્સ કેઝિયોઝા એની ચામડી ઉપરથી દૂર થઈ જાય છે અને બાળકને હાઇપોથર્મિયા એટલે કે શરીરના ટેમ્પરેચરમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. મેટાબોલિક ડિમાન્ડ વધવાથી બ્લડ શુગરમાં પણ ઘટાડો ઘણી વખતે થઈ શકે છે. બહારના જંતુઓ સામે બચ્ચાને રક્ષણ આપતું સ્કિનનું બેરિયર એટલે કે ચામડી ઉપરનું જે લેયર હોય એ અપૂર્ણ રહેવાથી ઇન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે. મિત્રો, WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નવજાત બાળકને જન્મ પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી નવડાવવું જોઈએ નહીં. જો કોઈ કારણસર વહેલું નવડાવવું પડે, જેમ કે બાળક વધારે પડતું ચીપચીપિયું થઈ ગયું હોય અથવા તો કોઈ ક્લિનિકલી ઇન્ડિકેટેડ કન્ડિશન હોય, તો પણ જન્મ પછી 6 કલાક પહેલા તો ક્યારેય નવડાવવું નહીં. બાળકને કઈ રીતે નવડાવવું એનો સેપરેટ વિડીયો હું બનાવીશ, પરંતુ એટલું યાદ રાખો કે બાળકનું પહેલું સ્નાન એ પરિવાર માટે આનંદની પળ છે, પણ એમાં વિજ્ઞાનની સમજ પણ એટલી જ જરૂરી છે. જન્મ પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી રાહ જુઓ. વર્નિક્સ કેઝિયોઝાને એની જાતે જ જવા દો અને નવડાવીને તરત જ બાળકને સ્તનપાન કરાવો. એ જ શરૂઆત સાચી છે નવા જીવનની. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આભાર.